વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ। આજે આપણે બનાવીશું એકદમ સરળ રીતે મગ પુલાવ। આ ખીચડી નથી, પણ એક જાતનું હળવું રાત્રિનું ભોજન પણ તમે કહી શકો કે રાત્રે જ્યારે હળવું કંઈક ખાવાનું મન થયું હોય તો તમે આ રીતના મગ પુલાવ જરૂરથી બનાવી શકો છો મિત્રો। તો ચાલો મગ પુલાવ બનાવવા માટે થઈને સૌ પહેલાં એક મોટી કઢાઈ લઈ એમાં હું તેલ ગરમ કરવા મૂકી દઈશ અને તમને પૂછીશ કે આ મગ પુલાવની જે રેસીપી છે એ મગ પુલાવ કયા સિટીમાં આપણને ગુજરાતના એવા કયા સિટી છે કે જેમાં આ મગ પુલાવની રેસીપી છે એ મળતી હોય છે। તો અહીંયા મગ પુલાવ માટે મેં અહીંયા જો હોમમેડ જે રાઈસ આવે છે એ બાફીને રેડી રાખેલા છે। એક સીટી કરી અને બાફેલા મગ પણ રેડી રાખેલા છે કે જેને કારણે આપણો વિડીયો છે મોટો ન બને। જો આ રીતના મગ આપણા સરસ રીતે બફાઈ જવા જોઈએ, પણ એક જ સીટી થવા દેવાની એટલે સરસ થઈ જાય। અને બાકી બધો જે મસાલો છે એ મસાલો પણ તમને જ્યારે પણ હું વઘાર કરતી જઈશ ત્યારે તમને બધા જ મસાલાથી માહિતગાર કરતી જઈશ કઈ કઈ સામગ્રી આપણે આની અંદર એડ કરવાની છે। તો બધી જ સામગ્રીનો ઉપયોગ કરી અને આપણે મગ પુલાવ બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા તેલ ગરમ થઈ ગયું છે સરસ રીતે, એટલે તરત જ એની અંદર આપણે રાઈ અને જીરુંનો વઘાર કરી દઈશું। અને તમે મગ પુલાવ કેટલા ક્વોન્ટિટીમાં લીધેલા છે એ પ્રમાણે તમે એની અંદર તેલ એડ કરી શકો છો મિત્રો। જરૂરથી ટ્રાય કરજો અને બહુ જ સરસ બને છે, એકવાર જરૂરથી બનાવજો। અને મગ પુલાવની રેસીપી તમને કેવી લાગે છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અહીંયા રાઈ અને જીરું તરત જ તતડી જાય એટલે એની અંદર હિંગ એડ કરી દઈશું આપણે। હિંગ એડ કર્યા બાદ આપણે એની અંદર કાપેલું લસણ, મરચાં અને લીમડાનો વઘાર કરીશું। એ બધી જ સામગ્રીને આપણે સરસ રીતે તેલમાં મિક્સ કરી લઈએ, તેલમાં આપણે એને સંતળાવા દઈશું। તો બધું સરસ રીતે આ રીતે હલાવી દઈશું આપણે અને ત્યારબાદ એની અંદર કાપેલી ડુંગળી એડ કરી દઈશું। અહીંયા મેં એક નાની ડીશ ભરી અને ઝીણી કાપેલી ડુંગળી લીધેલી છે। તો તમે તમારે જે રાઈસ અને મગ જે ક્વોન્ટિટીમાં હોય એ પ્રમાણે તમે ડુંગળી લઈ શકો છો। તો અહીંયા મિનિમમ જોઈએ નંગમાં જોઈએ તો 3 થી 4 નંગ ડુંગળી મેં અહીંયા ઝીણી કાપેલી લીધેલી છે। એને આપણે આ રીતે સંતળાવા દઈશું અને ડુંગળી સરસ રીતે સંતળાય અને સરસ રીતે ચડી જાય એ માટે એમાં થોડું એવું મીઠું એડ કરી દઈશું, જેને કારણે એ ઝડપથી ચડી જાય। તો ડુંગળી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે એને ચડવા દઈશું આ રીતે અને આ રીતે હલાવતા રહીશું, જેને કારણે દાઝે નહીં। ત્યારબાદ મેં અહીંયા ધીમા ગેસે ડુંગળી થાય છે ત્યાં સુધીમાં લસણની ચટણી જે છે એ ઘરે બનાવેલી છે। આ લસણની ચટણીમાં આપણે આ રીતે પાણી એડ કરી અને ઘડીક વાર પૂરતું આપણે એને રહેવા દઈશું। અને આ જે મગ પુલાવ બનાવીએ છીએ ને એમાં લસણની ચટણીનો ટેસ્ટ બહુ જ સારો આવે છે। તો એની જગ્યાએ તમે બીજી કઈ ચટણી એડ કરી શકો છો કે જેને કારણે મગ પુલાવનો ટેસ્ટ ખૂબ જ સારો આવે, તો એ જોવા માટે થઈને રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો। અહીંયા આપણે ડુંગળી સરસ રીતે સંતળાઈ જાય એટલે થોડી એવી ઝીણી કાપેલી કોબી લઈ લેશું આપણે। સાથે તમારે ગાજર એડ કરવા હોય તો તમે ગાજર, કેપ્સિકમ એ બધું પણ તમે એડ કરી શકો છો। ત્યારબાદ અહીંયા ઝીણું કાપેલું એક ટમેટું લીધેલું છે, ટમેટું પણ એડ કરી દઈશું અને બધી જ સામગ્રીને સરસ રીતે આપણે સંતળાવા દઈશું। આ રીતે આપણે બધું જ સરસ રીતે સંતળાવા દઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર અને આપણે જોઈ શકીએ છીએ કે ડુંગળી સરસ રીતે ચડવા માંડી છે અને ટમેટાં તો ઝડપથી ચડી જ જશે। આ બધી સામગ્રીને સરસ રીતે આપણે ચડવા રીતે ધીમા ગેસે મૂકી અને વચ્ચે સામગ્રી બધી મસાલો સરસ રીતે ચડી જાય એ માટે આ રીતે હોલ બનાવી એની અંદર બટર એડ કરી દઈશું। આ હોમમેડ બટર છે મિત્રો। આ હોમમેડ બટરની રેસીપી કઈ રીતે બનાવી શકાય એ લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, અથવા તો તમે ચેનલ પેજ પર જઈને પણ તમે જોઈ શકશો કે હોમમેડ બટર એટલે કે માખણ કેવી રીતે બનાવી શકાય। માખણ મેલ્ટ થવા માંડે એટલે તરત જ એની અંદર આપણે હળદર એડ કરી દઈશું। ત્યારબાદ આપણે થોડો એવો ગરમ મસાલો એડ કરી દઈશું। ત્યારબાદ આ એક જે મસાલો છે એ છે આપણે મંચુરિયનનો જે મસાલો સ્પેશિયલ આવે છે એ મસાલો લીધેલો છે 1 થી 2 ચમચી જેટલો। અને આપણે સાઈડમાં જે લસણવાળી ચટણી રાખેલી હતી ને મિત્રો, એ લસણવાળી ચટણી એ છે એ પણ સરસ રીતે ભીની થઈ ગઈ છે। તો એ લસણવાળી ચટણીનું જે પાણી આપણે બનાવેલું હતું ને એ પાણી એની અંદર એડ કરી દઈશું। આ લસણની ચટણીની જગ્યાએ તમે શેઝવાન જે ચટણી આવે છે એ એડ કરી શકો છો કે જેનો ટેસ્ટ છે ને મગ પુલાવમાં ખૂબ જ સરસ આવે છે। તો શેઝવાન ચટણી પણ તમે યુઝ કરી શકો છો। ચોમાસાને કારણે સંચળ છે એમાં ગાંઠા થઈ જતા હોય છે, તો એ સંચળના ગાંઠાને ભાંગી અને થોડું એવું સંચળ પાવડર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ
લાસ્ટમાં આપણે કસૂરી મેથી એડ કરી દઈશું. કસૂરી મેથીનો ટેસ્ટ છે એ આ મગ પુલાવમાં ખૂબ જ સરસ આવે છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી કેવી લાગી છે. જરૂરથી ટ્રાય કરજો મિત્રો તમે. હવે બધો મસાલો સરસ રીતે થઈ જાય એટલે એની અંદર આપણે મગ એડ કરી અને ભાત એડ કરી દઈશું. અને મગ ને ભાત જ્યારે એડ કરીએ છીએ ને ત્યારે ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવાની, કે જેને કારણે જે મસાલો છે ને એ બિલકુલ પણ દાજે નહીં અને ભાતમાં સરસ રીતે બધો જ મસાલો ચડી જાય. હવે બધો જ મસાલો એકદમ સરસ રીતે ભાત અને મગમાં ભળી જાય એ માટે થઈને હળવા હાથે આપણે આ રીતે હલાવી દેવાનું છે. મિત્રો, આ જ્યારે મગ પુલાવ બનાવવાના હોય ને ત્યારે તમારે મગ અને જે રાઈસ છે ને એ 1 કલાક પહેલાં બાફી લેવાના, જેને કારણે રાઈસ જો ગરમા ગરમ હશે ને તો એ ભાંગવાના ચાન્સીસ રહેશે. એટલે એવું ન થાય એ માટે થઈને મગ અને રાઈસ જે છે ને એ વહેલા બાફી લેવાના અને ત્યારબાદ આ રીતે મગ પુલાવ બનાવવાના. એનો ટેસ્ટ છે એ ખૂબ સરસ આવે છે. હવે આપણા મગ પુલાવ થઈ ગયા છે. એમાં આપણે લાસ્ટમાં ધાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું. દેખાવમાં જ એકદમ યુનિક અને ટેસ્ટી લાગે એવા મગ પુલાવ આપણા રેડી થઈ ગયા છે. મિત્રો, તમે આ રેસીપી ક્યાં ખાધી છે અને તમે ઘરે બનાવો છો કે નહીં? તમે ઘરે બનાવો છો તો એની અંદર શું શું એડ કરો છો એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. અને રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. તો અહીંયા આપણા મગ પુલાવ તૈયાર થઈ ગયા છે. આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું. મિત્રો, રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. અને આ મગ પુલાવની રેસીપી ખરેખર જો તમને ગમી હોય તો આપના ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. તો ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.